આમ જોવા જાવ તો ગુજરાતનો શહેરી વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એવા પણ પરિણામો આવ્યા છે કે જે આશ્ચર્ય ઉપજાવે તેવા છે અને ભારતીય જનતા પાર્ટીને શહેરી વિસ્તારોમાં પણ ઘણી એવી જગ્યાએ છે કે જ્યાં ફટકો પહોંચ્યો છે। ત્યારે આ વિસ્તારોની વાત કરીશું। અગાઉ અમદાવાદમાં જે છે તે અમદાવાદમાં ખાડિયા કે જે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ત્યાં ભાજપને એક આંચકો મળ્યો છે, કેમ કે કોંગ્રેસની આખી પેનલ ત્યાં જીતી છે। તો હવે બીજું કયું એવું શહેર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પહોંચ્યો છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો અમદાવાદ બાદ વડોદરામાં ઘણી જગ્યાએ અપસેટ સર્જાયું છે ભારતીય જનતા પાર્ટી માટે। ખાસ કરીને વડોદરામાં જે મોટા નેતા ભારતીય જનતા પાર્ટીના ગણાય છે મધુ શ્રીવાસ્તવ, આ વખતે તેમની બંને દીકરીઓ દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવ એ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા હતા અને આ બંને દીકરીઓ જે છે તેમની ભવ્ય જીત થઈ છે પોતપોતાના વોર્ડમાં। વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 15 તરફથી તેમને ચૂંટણી લડાવવામાં આવી હતી અને તેઓ કોંગ્રેસની તરફથી ચૂંટણી લડ્યા હતા આ બંને વોર્ડની અંદર। અને ચૂંટણી પરિણામો જે રીતે સામે આવ્યા છે તે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસપણે એક ફટકા સમાન છે, કે મધુ શ્રીવાસ્તવ એક દબંગ ઇમેજ ધરાવતા નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ તેમને સમસ્યા હોય તો ખુલીને એના વિશે બોલવા માટે તેઓ જાણીતા છે। ખાસ કરીને એની જે નીતિઓ છે તેની ટીકા પણ તેમણે કરી છે અને તેને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે જે એક માહોલ જે જોવા મળતો હોય છે, સોશિયલ મીડિયામાં તેના નિવેદનો પણ ખૂબ જ વાયરલ થતા હોય છે અને આ વખતે સૌને એવું લાગતું હતું કે એ પોતે ભાજપમાં છે તો શા માટે બંને દીકરીઓને કોંગ્રેસમાંથી તેમણે ચૂંટણી લડાવી। પરંતુ હવે જે બંને દીકરીઓ છે તે જ્યારે જીતી ગઈ છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે તેમનો જે આખો વિસ્તાર છે, કેમ કે તેમનો વડોદરાની અંદર વાઘોડિયા ખાસ કરીને તેમનો વિસ્તાર છે, તો વાઘોડિયા વિસ્તાર ઉપર આ રીતે ધીરે ધીરે ભાજપની પકડ જે છે તે છૂટી રહી છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલ તો દીપા શ્રીવાસ્તવ અને નીલમ શ્રીવાસ્તવની જે ચૂંટણીમાં જીત થઈ છે તેને લઈને કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે અને ઉજવણી પણ થઈ રહી છે ત્યાં। બીજી તરફ બીજા એક એવા બાગી નેતા, ભલે મધુ શ્રીવાસ્તવની જેમ વધુ એક વડોદરા ભાજપના એક બાગી કોર્પોરેટર કહી શકાય, આશિષ જોશી, કે જેઓ હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળે એ માટે સતત રજૂઆત કરી રહ્યા હતા। આપણને સૌને ખ્યાલ છે કે હરણી બોટકાંડમાં પીડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી, પરંતુ આશિષ જોશી એ છેક સુધી એ પીડિતો માટે લડ્યા હતા। સાથે જ જ્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે આ જે આશિષ જોશી કે જે એ સમયે ભારતીય જનતા પાર્ટી તરફથી કોર્પોરેટર હતા, તેમણે જે તંત્રની ઢીલી નીતિઓ હતી તેની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને તેના કારણે પક્ષ વિરોધી પ્રવૃત્તિનું કારણ આપીને ભારતીય જનતા પાર્ટીએ આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ આશિષ જોશીએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ કોંગ્રેસ તરફથી હવે ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડીને હવે આશિષ જોશી પણ કોંગ્રેસની તેમની આ જે બેઠક છે તે જીતી ગયા છે। એટલે ચોક્કસપણે વડોદરામાં ક્યાંક એક પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યું છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।